જણાવો કયા કયા કાઉન્ટર્સ આજે પરિણામોના બેસિસ પર ખાસ આપણે વોચ લિસ્ટમાં એડ કરી રહ્યા છીએ. જી બિલકુલ, ગુડ મોર્નિંગ. યસ, તો સ્ટોક સ્પેસિફિક જોઈએ ઘણા બધા પરિણામ પર ફોકસ રહેશે. ટોટલ આજે આરબીઆઈ મોનેટરી પોલિસી છે એના પર બી ખાસ ફોકસ રહેશે. તો બેન્કિંગ સ્ટોક તો ફોકસમાં છે. સાથે નિફ્ટીની કંપનીથી શરૂઆત કરીએ તો ભારતી એરટેલ અહીંયા ખાસ ફોકસ રહેશે. નંબર ઇવન જોઈએ તો ક્યુએનક્યુ યર ઓન યર બંનેમાં વધારો સારો છે. નફો 37.3% વધારો છે. આવક ઇવન જો 18.4% આવકમાં વધી છે 58,839 કરોડ. એબિટા ઇવન 18.4% જોજો. એબિટા અહીંયાથી વધતા જોવા મળે છે 33,600 કરોડ. માર્જિન જો ઇમ્પ્રુવમેન્ટ સ્લાઇટલી આપણને જો ઇમ્પ્રૂવ થાય છે 56.9%થી 57.4% આજુબાજુ ઇમ્પ્રુવમેન્ટ સારું છે. હારપુ જો 250થી વધીને 264 આજુબાજુ આરપુ અહીંયા જોવા મળ્યું છે. એટલે ભારતી એરટેલ ઇવન નંબર્સ કહી શકાય કમ્પેરિઝન ઇમ્પ્રુવમેન્ટ અહીંયાથી સારું જોવા મળ્યું હતું. તો આપ અહીંયાથી ખાસ ફોકસમાં રહેશે. નિફ્ટીની બીજી કંપનીની વાત કરીએ તો ઓએનજીસી બી આજે ફોકસમાં રહેશે. બમ્પર્સ નંબર કહી શકાય. આવક, પેટ જો એબિટા બધા જ પેરામીટર સારો ગ્રોથ છે. અનુમાનથી ઇવન જો તો વધારે બેટર નંબર જોવા મળે છે. આવકમાં 29% ગ્રોથ છે. પ્રોફિટ આફ્ટર ટેક્સ 2 ગણું અહીંયાથી વધ્યું છે 6,650 કરોડથી 17,000 કરોડ આજુબાજુ. એબિટા 12,000થી ઓલમોસ્ટ ડબલ ઉપર અહીંયાથી થતા જોવા મળે છે 12,600 કરોડથી 28,355 કરોડ આજુબાજુ. માર્જિન 35.3%થી વધીને 61% આજુબાજુ. એટલે જો બધા જ પેરામીટર આઉટ પરફોર્મિંગ અહીંયાથી ઓએનજીસીના નંબર જોવા મળે છે. તો ઓએનજીસી બી અહીંયાથી ખાસ ફોકસ રહેશે. એ જે પણ અહીંયાથી નંબર્સ આપણને જોવા મળ્યા હતા. નેક્સ્ટ અહીંયાથી વાત કરીએ તો મેરિકો જે પણ જોઈશું નંબર્સ બાદ જે આપણને જોઈએ તો જે પ્રમાણે જોઈશું પરફોર્મન્સ વાઇઝ મેરિકોમાં બી ક્યુએનક્યુ સારા નંબર્સ જ જોવા મળે છે. તો મેરિકોના નંબર્સ આપણે એક વખત મેરિકો આપી દો સ્ક્રીન પર. મેરિકોના જોઈએ તો 3259 કરોડથી 23% વધીને 3,957 કરોડ. પ્રોફિટ આફ્ટર ટેક્સ 27%નો જમ્પ છે. સામે એબિટા બી નજર કરો તો 25%નો ગ્રોથ એબિટામાં બી જોવા મળે છે. અને માર્જિન સ્લાઇડલી ઇન્ચઅપ થાય છે 40 બેસિસ પોઈન્ટ આજુબાજુ. પણ નંબર ઇવન જો તો એફએમસીજીના મેરિકોના બી અહીંયાથી સારા જોવા મળ્યા હતા. નેક્સ્ટ હવે બી એક્સચેન્જમાં વાત કરીએ તો બીએસસી બોમ્બે સ્ટોક એક્સચેન્જ. બીએસસી બી આજે ખાસ ફોકસમાં રહેશે. કારણ કે અહીંયા બી નંબર્સ આપણે કમ્પેર કરીએ તો ક્યુએનક્યુ થોડા ફ્લેટ છે પણ યર ઓન યર અહીંયા બી નંબર સારા જોવા મળ્યા હતા. તો બીએસસીમાં જોઈએ તો 539 કરોડથી 65%નો જમ્પ છે 874 કરોડ. એક વખત બીએસસી આપી દો સ્ક્રીન પર. નેક્સ્ટ વાત કરીએ તો આવકમાં જોઈએ તો 63.5% વધી છે 1,566 કરોડ આજુબાજુ. એબિટા 71% વધ્યા છે 1,072 કરોડ. ઇવન માર્જિન નજર કરો તો 300 બેસિસ પોઈન્ટનું ઇમ્પ્રુવમેન્ટ માર્જિનમાં બી સારું અહીંયા જોવા મળ્યું હતું. તો બીએસસી નંબર નજર કરીએ તો પોઝિટિવ સાઇડ ઇન સ્ટ્રેન્થમાં જોવા મળ્યા હતા. નેક્સ્ટ એમસેક્સની વાત કરીએ તો એમસેક્સમાં બી જો નંબર્સ બહુ જ બેટર સાઇડ જોવા મળે છે. અહીંયા નફામાં ઇમ્પ્રુવમેન્ટ સારું છે. ઓલમોસ્ટ 100%થી નફો વધ્યો છે 413 કરોડ આજુબાજુ. આવક 88% આજુબાજુ વધતી જોવા મળે છે 702 કરોડ. એબિટા 105% એટલે 105%નું ઇમ્પ્રુવમેન્ટ ત્યાં છે. નિયર બાય 500 કરોડ આજુબાજુ. અને માર્જિન ઓલમોસ્ટ જોઈશું તો 600 બેસિસ પોઈન્ટ આજુબાજુ થયા છે 64%થી વધીને જો તો 70.3% આજુબાજુ. એટલે જોઈશું એમસેક્સના નંબર બી જો તો બીએસસી એમસેક્સ બંને આજે ખાસ ફોકસમાં રહે છે. નેક્સ્ટ વાત કરીએ તો કલ્યાણ જ્વેલર્સ અહીંયા જો નંબર્સ બહુ જ સારા છે. ખાલી માર્જિનમાં ડિક્લાઇન હતું. નફો આવક બંને જો 45% આજુબાજુ ગ્રોથ છે. એબિટા 24% ગ્રોથ થયા છે 632 કરોડ. માર્જિન 60%થી ઘટીને તમારા 6% આજુબાજુ આવે છે. માર્જિનમાં થોડું ડિક્લાઇન છે. બાકી જો તો નંબર્સ ઇવન જોઈશું તો ઇન લાઇન જ અહીંયાથી નંબર્સ જોવા મળ્યા હતા. નાયકામાં બી જે પણ જોઈશું કોમેન્ટ્રીમાં વાતચીત થઈ હતી નંબર્સ એ પ્રમાણે જ અહીંયાથી ખાસ જો તો નાયકાએ આપ્યા છે. નફામાં 3 ગણાનો વધારે 24 કરોડથી 80 કરોડ આજુબાજુ. આવક 30%નો જમ્પ છે 2778 કરોડ આજુબાજુ. અને એબિટા જુઓ તો 68% વધીને 236 કરોડ આજુબાજુ. એટલે એબિટામાં બી સારો ગ્રોથ છે. અને માર્જિન ઇવન જો તો 200 બેસિસ પોઈન્ટ અહીંયાથી આપણને જો માર્જિન સુધર્યા છે 6.5%થી 8.5% આજુબાજુ. માર્જિનમાં બી ઇમ્પ્રુવમેન્ટ અહીંયાથી બેટર જોવા મળ્યું હતું. તો ઓલમોસ્ટ જોઈશું ફાયદામાં ઘણી બધી કંપની નંબર સાથે પોઝિટિવ સાઇડ જ જોવા મળ્યા હતા. કેશમાં વાત કરું તો યુબીએલ અહીંયા જોઈશું મિક્સ ઇનલાઇન નંબર કહી શકાય. નફો 9.5% વધ્યો છે 184 કરોડ. આવક ઇવન જો તો આવકમાં આપણને નોર્મલી સ્લાઇટલી ઇન્ક્રીઝ થયો છે 3,067 કરોડ આજુબાજુ. એબિટા ઇવન તમને ડાઉન થાય છે 9% આજુબાજુ. એબિટા અહીંયાથી ઘટતા જોવા મળે છે 283 કરોડ. માર્જિન 10.9%થી તમારા ઘટીને 9.2% આજુબાજુ. એટલે માર્જિનમાં આપી જવું તો અહીંયાથી આપણને જોઈશું તો ઘટાડો જોવા મળે છે. એટલે જોઈશું મિક્સ ઇન લાઇન આમ જોઈશું તો એ પ્રમાણે નંબર્સ અહીંયા જોવા મળ્યા હતા. દીપક નાઇટ્રેટ અહીંયા નંબર તમે ખાસ ફોકસ કરો. ઇમ્પ્રુવમેન્ટ નંબર્સમાં જબરદસ્ત જોવા મળ્યું છે. નફામાં 260%નો ઉછાળો છે 345 કરોડ. એબિટા 185%નું ઇમ્પ્રુવમેન્ટ છે 540 કરોડ. અને માર્જિન જુઓ તો 1000 બેસિસ પોઈન્ટ 10.3%થી વધીને
21% તમારા માર્જિન રૂ થાય છે. એટલે જોઈશું બેસ્ટ નંબર આપણને દીપક નાઇટ્રેટના ત્યાંથી જોવા મળે છે. નંબર સ્પેસિફિક ત્યાંથી પોઝિટિવ જોવા મળ્યું. લાસ્ટ નંબરમાં વાત કરીએ તો કેસ્ટ્રોલ, અહીંયા બી શું ઇમ્પ્રુવમેન્ટ કેસ્ટ્રોલમાં સારું છે. નફો અને એબિટા બંને 40% આજુબાજુ જમ થયા છે. આવક તમારી 25% વધી છે અને માર્જિન ઇમ્પ્રુવમેન્ટ જો તો 300 બેસિસ પોઈન્ટ આજુબાજુ તમારા માર્જિન સુધરતા જોવા મળ્યા હતા. લાસ્ટ નજર કરીએ તો LIC આજે ખાસ ફોકસમાં રહેશે, કારણ કે ગઈકાલે આપણે જોઈશું રિટેલ માટે હતો, આજે રિટેલ માટે હિસ્સેદારી ખુલશે. નોન રિટેલમાં 3.32 ગણો આજુબાજુ ભરાયો હતો. આજે સરકાર બીજું ગ્રીનશો ઓપ્શન બી ઉપયોગ કરવાનું છે, તો LIC પર બી ખાસ અહીંયાથી ફોકસ રહેશે. બાકી જો નિફ્ટીની બે કંપની છે એના પર તો રિએક્ટ છે. ખાસ કરીને બ્રેન્ડકૂડ સ્ટોરી ફરીથી હાઇલાઇટ થશે, $79 નીચે આવી ગયા છે. બાકી LIC આજે ફોકસ રહેશે. બાકી બધા બીજા કંપનીના બી રિઝલ્ટ છે એના પર બી આજે ખાસ ફોકસ રહેશે. યસ. ઓકે, તો આ છે ઓવરઓલ અપડેટ જેને ધ્યાન પર રાખીશું. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટેના તમામ ડિટેલ્સ